આગળ વાત કરીએ તો આણંદની પ્રખ્યાત અમૂલ ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું। ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના બળવાખોર તેવરથી રાજકારણમાં હલચલ મચી ગઈ। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર આણંદ બ્લોક બેઠક પરથી ઉમેદવારી નોંધાવવામાં છે। તેઓ અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે। પરમારે અમૂલના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। તેમણે કહ્યું કે અમૂલ નોકરી માટે લાખો રૂપિયા લેવાય છે અને આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસની નહીં પરંતુ સહકાર અને ખેડૂતોની છે। તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળીને આ અંગે વાત કરી હોવાનો પણ દાવો કર્યો। આ સિવાય ખેડાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પણ માતર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી। આગામી 10મી તારીખે અમૂલ નિયામક મંડળની 12 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બે લડી રહી છે। એમાં ભાજપનો જેને મેન્ડેટ મળે લડશે અને મેન્ડેટ વગર ભારતીય જનતા પાર્ટી તરફથી જ લડવાનો છું અને જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું। પશુપાલકોએ 27/9/2024થી એમની અને અમારા સૌ ચેરમેનશ્રીઓની માગણીઓ હતી। એ માગણીઓ આજ સુધી આ દૂધે ધોયેલી ટોળકીએ સ્વીકારી નથી। તો આવનારા દિવસોની અંદર પણ આ દૂધે ધોયેલી ટોળકી તમામે તમામ ઉમેદવારો હારી જવાના છે અને અમારી આખી પેનલના ઉમેદવારોનો વિજય થવાનો છે નક્કી છે।